ઓમ નમઃ શિવાય. બ્રાઇટ સ્કૂલ વલદ ગાંધીનગર ધોરણ 12 કોમર્સ SP વાણિજ્ય વ્યવસ્થા અને પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસ અને પત્ર વ્યવહાર વિશે વાત કરીશું. આપણે SPની અંદર આજે આપણે બીજા ભાગમાં પહેલો પાઠ જેમાં આપણે જોયું હતું શેર આપણી ભાષામાં કહે તો શેર આપણે શેર બહાર પાડવા. તો આ શેર બહાર પાડવાની અંદર આપણે જોયું શેર અરજી અંગેની વિધિ. આપણે સૌથી પહેલાં ગયા પીરિયડમાં આપણે જોયું હતું કે શેર બહાર પાડતી વખતે એને બે પ્રોસિજરમાં વહેંચવામાં આવે છે. બે પ્રોસિજરમાં આપણે ભાગ પાડ્યો છે. એક તો શેર અરજીની પ્રોસિજર અને બીજું શેર વહેંચણીની પ્રોસિજર. સૌથી પહેલાં આજે આપણે આ પાઠની અંદર જોઈશું શેર અરજી એટલે શું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી સમજો અને પાઠ બી મોસ્ટ આઈએમપી છે. શેર અરજી અંગેની પ્રોસિજર એટલે કે આપણે શેર કેવી રીતે, આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે રિલાયન્સ કંપની છે, હવે એને પૈસાની જરૂર છે, મૂડીની જરૂર છે, તો એ શું કરશે? શેર બહાર પાડશે. હવે શેર બહાર પાડે એટલે મૂડી માટે એ ભરણા માટેની અરજી કરશે. જાહેર ભરણું બહાર પાડશે સેબીના માર્ગદર્શનથી, સેબીની મંજૂરીથી. વિજ્ઞાપન પત્રની અંદર એ જાહેર ભરણા માટેની વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપશે કે ભાઈ અમારા આટલા શેર બહાર પાડવા છે. હવે શેર બહાર પાડતી વખતે જ કંપનીએ તૈયાર રહેવું પડે કે જો શેર આવશે, પૈસા આવશે, તો લોકો, ધારો કે મારે રિલાયન્સના શેર ખરીદવા હોય તો એ શેર ખરીદવા માટે મારે પૈસા ભરવા પડે તો એ કંપનીનું એક ખાતું પણ હોવું જોઈએ કે જ્યાં પૈસા બધા જમા થાય. તો સૌથી પહેલાંની પ્રોસિજર છે શેર અરજી અંગેની વિધિમાં સૌથી પહેલી પ્રોસિજર છે બેંકમાં ખાતું ખોલાવવું. ધ્યાનથી સમજીશું કે બેંકમાં કંપની શું કરશે? આ ખાતું કોણ ખોલાવે? કંપની. કેમ ખાતું ખોલાવે? કે લોકો શેર ખરીદશે તો એ શેર ખરીદવા માટે એ જે પૈસાની ચૂકવણી કરશે તો એ કંપનીના કોઈપણ એક ખાતામાં એ પૈસા ભરવા પડે. તો સૌથી પહેલાં કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા માટે, વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે. જે ઇસ્યુ થયા હોય શેર એ ભરવા માટે જે બેંકની નિમણૂક થાય એને ભરણાની બેંક કહેવાય. પૈસા ભરવા માટેની બેંક, જેને એને કહેવાય ભરણાની બેંક. હવે આના માટે કોઈ પણ શેડ્યુલ બેંકની અંદર એક ખાતું ખોલાવે. હવે શું કહે છે? કંપની ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહેવાય છે. એસ્ક્રો બેંક એકાઉન્ટ યાદ રાખજો. આ ખાતું શેના માટે હોય? ખાસ ખાતું ખાલી શેર મૂડીના વ્યવહારો કરવા માટે. હવે એમાં શું હોય છે? તો એની અંદર ઠરાવની જે નકલ હોય, સંચાલક મંડળનો ઠરાવ થાય, એ નકલોનો દસ્તાવેજો રજૂ થાય બેંકમાં અને ખાતું ખુલે. પછી ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે કે ભાઈ જે મંજૂરીની રકમ આ ખાતામાં જમા થશે, આખી શેર મંજૂરીની પ્રોસિજર પૂરી થશે એટલે શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિત કુલ રકમ આ કંપનીના ખાતામાં ફેરબદલી થઈ જશે. એટલે કંપનીનું ખાતું પાછું જુદી બેંકમાં હોય. આ ખાતું કેમ ખોલવામાં આવે? ખાલી અરજીના જે પૈસા આવે એ પૈસા આ ખાતામાં જમા થાય, હિસાબ કમ્પ્લીટ થાય એટલે ત્યાંથી સીધું ટ્રાન્સફર થાય કંપનીના ખાતામાં. હવે શેર મંજૂરીની આખી પ્રોસિજર પૂરી થઈ જાય પછી આ ખાતું શું કરી દેવામાં આવે? બંધ. હવે એવું કહેવાય છે કે સેબીની છેલ્લી માર્ગદર્શિકા 2016 મુજબ શેરની અરજી એસ્બા દ્વારા જ કરી શકાય. એસ્બા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. એટલે આની અંદર કેવું હોય કે જે એકાઉન્ટ આખી પ્રોસિજર પૂરું ના થાય ત્યાં સુધી આમાંથી પૈસા ઉપડે પણ નહીં, જમા પણ ન થાય. એટલે એસ્બાની કાર્ય પદ્ધતિ મુજબ
શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે. એટલે શેર અરજીની રકમની કંપનીની બેંક ખાતામાં ફેરબદલી થાય નહીં. એટલે લોકોએ પૈસા ભર્યા શેર અરજીના, જ્યાં સુધી એ મંજૂર ના થાય, આખી મંજૂરીની પ્રોસિજર પૂરી ના થાય ત્યાં સુધી કંપનીના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર ના થાય. હવે પ્રશ્ન થાય કેમ એવું? તમે વિદ્યાર્થી જો પ્રશ્ન કરો કે ભાઈ કેમ આવું સાહેબ, તો એનો પ્રશ્ન એ છે કે ધારો કે મેં રિલાયન્સે શેર બહાર પાડ્યા. હવે મેં 1000 શેર લીધા, તો 1000 શેર માટેની મેં અરજી કરી કે મારે 1000 શેર જોઈએ છે. હવે અરજી વખતે તમારે આપણે એકાઉન્ટમાં શીખ્યા છે શેર અરજી ખાતે, પ્રથમ હપ્તા ખાતે, બીજા હપ્તા ખાતે. તો શેર અરજી વખતે અમુક રકમનું પેમેન્ટ કરવું પડે ખાતામાં. ધારો કે 1000 શેરનું પહેલી 10 રૂપિયા છે, એક શેરની કિંમત અરજી વખતની નક્કી કરી હોય તો 1000 ગુણ્યા 10 એટલે મેં 10,000 રૂપિયા આ ખાતામાં મૂક્યા, બરાબર. હવે એક ખાતા એસ્ક્રો બેંક ખાતાની અંદર મૂકી દીધા 10,000 રૂપિયા. હવે જ્યારે મંજૂરીની પ્રોસિજર શરૂ થાય એટલે કંપની 1000 મારા શેરની જગ્યાએ 500 શેર જ એપ્રુવલ કરે કે ભાઈ તમારે 1000ની ભલે અરજી આપી પણ અમે 500 શેર એપ્રુવલ કરીએ છીએ. તો 500 શેર એપ્રુવલ કર્યા તો 500 ગુણ્યા 10 તો કેટલા થયા? 5000. તો 5000 રૂપિયા એ શું કરે? કંપની લે. હવે જો બધા જ ખાતા કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય નાણાં, તો આખી પ્રોસિજર પાછી ઉલટી શરૂ થાય. પાછા એ 1000માંથી મને 5000 પાછા કંપનીને પાછા આપવાની બેજામારી થાય, મગજમારી થાય. એટલે એના માટે શું કહે છે કે જ્યારે રકમ જે શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થાય. તેથી ના મંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. એટલે જેવા 500 શેર મારા મંજૂર થયા એવા જ સીધા 500 ગુણ્યા 10 5000 રૂપિયા જ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય. બાકીના 5000 રૂપિયા મારા ખાતામાં પાછા આવી જાય. એટલે એમાં રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. એટલે આવી જે બાબત છે એને શું કહેવાય છે? એસ્બાની કાર્યપદ્ધતિ, કે જેમાં એ બ્લોક થાય, જે એમાઉન્ટ છે એમાં ફેરબદલી થાય નહીં. ક્યાં સુધી? કે જ્યાં સુધી શેર મંજૂરીની પ્રોસિજર પૂર્ણ થાય નહીં ત્યાં સુધી. હવે બીજો પોઈન્ટ છે શેર અરજી મેળવવી. ધ્યાનથી સમજો. હવે બધાએ પૈસા, હવે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું કંપનીએ સેબીની મંજૂરીથી, હવે તારીખો પણ આપી દીધી કે ભાઈ આ તારીખ સુધીમાં તમે અરજી કરી શકો. હવે વર્તમાન જો અહીંયા પહેલું જ આપણે ખાતું ખોલાવી દીધું છે. ખાતું ખોલ્યા પછી પ્રોસિજર સ્ટાર્ટ થાય છે એની અરજીઓ મંગાવવાની. તો હવે વર્તમાનપત્રમાં જાહેરાત આપે અને મુદ્દત મોટા ભાગે કેટલી હોય? 3 થી 5 દિવસની મુદ્દત હોય. તો હવે આ દિવસની અંદર જ અરજી કરવાની રહેશે. હવે અરજી કરવા માગતા તમામ પ્રકારના રોકાણકારો, હવે કયા કયા રોકાણકારો હોય ધ્યાનથી સમજો? શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ, એસ્બા માટે મંજૂર થયેલી બેંકની શાખામાંથી આ બધા શું કરશે? અરજીપત્રક મેળવશે. એટલે ધારો કે મારે 1000 શેર લેવા હોય તો 1000 શેર માટે હું દલાલ પાસે જઉં અથવા તો પેટા દલાલ પાસે જઉં. એટલે શું કરશે? મારા 1000 શેરના લેવા માટે બેંકની શાખામાંથી અરજીપત્રક મારે મેળવવાનું. બધી વિગતો ભરી સહી કરી દલાલ કે પેટા દલાલ પાસે મારે જમા કરાવવાનું. આ દલાલો શું કરશે? એસ્બા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવશે. એ ફોર્મ બધું ત્યાં બેંકમાં જમા કરાવશે. અરજદાર પોતે પણ શું થશે? એસ્બા માટે મંજૂર થયેલ બેંકમાં અરજી કરાવી શકે. એટલે મારે ધારો કે રિલાયન્સના શેર જોઈતા હોય તો એ બેંકમાં જવું, ફોર્મ ભરવું અને જમા કરાવવું. પણ ધ્યાન બાબત એ છે કે એસ્બા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી.
કેમ? કેમ કે એસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની એસબા માટે મંજૂર થયેલી કોઈપણ શાખામાં અરજી જમા કરવી ફરજિયાત છે. કારણ કે બેંકે અરજદારના ખાતાના શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. એટલે શું કરવું પડે છે? કોઈ જે બેંક નક્કી કર્યું હોય એ બેંકના ખાતામાં એ રકમ બ્લોક થઈ જાય, બરાબર. એટલે એ ફરજિયાત જમા કરાવવી પડે એસબા માટે મંજૂર થયેલી કોઈપણ શાખામાં. હવે અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે આગળની પ્રક્રિયા થાય. એટલે અહીંયા ડીમેટ ખાતું ખાસ ખોલાવવું પડે, જે આપણે 11માં જોઈ ગયા હતા. ડીમેટ ખાતું ખોલાયા પછી બેંકો શેર અરજીઓ મેળવશે. બધી જ શેર અરજી મળી ગયા પછી દરેક જેટલા અરજદાર છે એમના ખાતાની અરજીની રકમ શું થશે? બ્લોક થશે. બ્લોક થઈ જાય રકમ એટલે એની જાણ કોને મળે? કંપનીના રજિસ્ટર. જે રકમ કંપની રજિસ્ટર શું થશે? શેર અરજીની રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે. એટલે ધારો કે કંપનીએ 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી, અરજીઓ બહાર પાડી. હવે 1 કરોડની સામે 2 કરોડની અરજી આવી. મૂડી કેટલી લેવાની છે? 1 કરોડની. અરજી કેટલાની આવી? 2 કરોડની. હવે આ બધી રકમ કેવી હશે? બ્લોક. કોઈ પણ વ્યક્તિ એમાંથી પૈસા નહીં ઉપાડી શકે. બધું જ આ પ્રોસિજર પૂરી થાય એટલે બેંક કંપનીનો જે લીડ મેનેજર છે, જે આખી પ્રોસિજરને લીડ કરવાનો છે, એને આ બધી જ વિગતો સોંપશે, અરજીઓ સોંપશે. હવે યાદ રાખજો, મેં કીધું એમ 1 કરોડ મૂડી લેવાની છે, ભરણાની રકમ 1 કરોડની છે, અરજી આવી છે 2 કરોડની. તો હવેની પ્રોસિજર થાય એનું વર્ગીકરણ કરવું. ધ્યાનથી સમજજો. હવે વર્ગીકરણ કેવી રીતે થાય? જો શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર થાય. હવે આમાં પહેલી જ વસ્તુ, અધૂરું વિગતવાળી અરજીઓ બધી ફટાફટ ના મંજૂર થઈ જાય, એને કોઈ જરૂર નથી. અધૂરી વિગતવાળી વેલિડ નથી. ત્યારબાદ શેરનું વહેંચણી પત્રક, અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે. આખું વહેંચણી પાત્ર અરજીઓ જે ભેગી થાય છે એનું પત્રક તૈયાર થાય કે ભાઈ આટલી અરજીઓ માન્ય છે. હવે એ વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ થાય. જેમણે અરજદારો છે, જેણે અરજી આપી, અરજદાર કહેવાય. આ અરજદારો કયા હોઈ શકે? છૂટક રોકાણકારો. ધ્યાનથી સમજો, બોર્ડમાં પૂછાય છે. છૂટક રોકાણકારો, પછી બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, જેનું નેટવર્ક ઊંચું હોય, રોકાણ ઊંચું હોય, વેલ્યુએશન ઊંચી હોય, એવા બિન સંસ્થાકીય રોકાણકારો. બીજું સંસ્થાકીય રોકાણકારો, જે સંસ્થા લઈને બેઠા હોય ને એ પૈસા રોકે એવા રોકાણકારો. પછી છે કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો. એટલે જે કંપનીના જ કર્મચારીઓ છે, આવી જ કંપનીના એ જ કંપનીના કર્મચારીઓ, ધારો કે રિલાયન્સ કંપની શેર બજાર પર, રિલાયન્સના જ કર્મચારીઓ જ્યારે શેર અરજી કરે શેર લેવા માટે, એ ક્યારે કરી શકે? કે જો કંપનીના કર્મચારીઓને ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો, એ કંપનીએ અનામત રાખ્યા હોય એમના માટે તો. આમ 4 પ્રકારના અરજદારોમાં અરજીનું વર્ગીકરણ કરવામાં આવે. એટલે આમ ધારો કે આ અરજીઓ આવી છે તો એમાંથી એક હોય આ પહેલાંમાં છૂટક રોકાણકારોમાં હોય તો એ, બીજો હોય બિન સંસ્થાકીયમાં મૂકવામાં આવે, ત્રીજો જો સંસ્થાકીય રોકાણકાર હોય તો એનો એમાં ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવે, અને કંપનીનો કર્મચારી હોય તો એને ચોથા ભાગમાં. આમ 4 ભાગની અંદર બધી અરજીનું વર્ગીકરણ થાય. પછી છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવા. આ કોની માર્ગદર્શિકા થશે? એવી. એટલે જે કુલ બહાર પાડી હોય, 1 કરોડ આપણે બહાર પાડી તો 1 કરોડના 10% ફરજિયાત છૂટક રોકાણકારો માટે રાખવાના. આ નિયમ છે.
આમ બધી જ વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રકારની શેરની ફાળવણી અનામત રાખે છે તે માટેનો ઉલ્લેખ કોને કરવો પડે? કંપનીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંકમાં ખાતું ખોલાવવું અને શેર અરજીનું વર્ગીકરણ કેવી રીતે થાય છે એના વિશે આપણે જોયું. ધ્યાનથી સમજો, વાંચો અને પછી લખીને મોકલાવો. ઓમ નમઃ શિવાય.